17મી આંતરરાષ્ટ્રીય કુડો સ્પર્ધાનો ભવ્ય પ્રારંભ 5000 ખેલાડીઓ મેદાને અક્ષય કુમારની હાજરીથી લોકોમાં ઉત્સાહ। સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે માર્શલ આર્ટ્સ કુડોની 17મા આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઇન્ડિયા સંસ્થાના અધ્યક્ષ અભિનેતા અક્ષય કુમારના માર્ગદર્શન હેઠળ આ દ્વિદિવસીય સ્પર્ધા 29મી અને 30મી ઓક્ટોબરમાં યોજાઈ રહી છે। આંતરરાષ્ટ્રીય સ્તરની ઇવેન્ટમાં ભારતના 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી અંદાજે 5000 પ્રતિસ્પર્ધીઓ ઉત્સાહભેર ભાગ લીધો છે। આ કાર્યક્રમમાં 16મી રાષ્ટ્રીય કુડો સ્પર્ધા અને છઠ્ઠો ફેડરેશન કપ પણ સમાવિષ્ટ છે, જેણે રમતગમત ઉત્સાહીઓમાં ભારે ઉત્તેજના જગાવી છે। આ પ્રતિષ્ઠિત આયોજન કુડોના શુદ્ધ સ્વરૂપને પ્રોત્સાહન આપવાના હેતુથી કરવામાં આવ્યું છે, જે જાપાનની મહાક્રીડાનું સંપૂર્ણ સંપર્કિત સ્વરૂપ ગણાય છે। તેમાં મુઠ્ઠી, પગ, હાથ અને ગબડવાની તકનીકો સમાવેશ થાય છે। કેઆઈએફઆઈ સંસ્થાના સોશિહાન મેહુલ વોરા અને અધ્યક્ષ અક્ષય કુમારના સક્રિય નેતૃત્વ હેઠળ વર્ષ 2011થી ભારતમાં કુડો ક્રીડાનો વિસ્તાર શરૂ થયો છે। આ કાર્યક્રમને યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, રાષ્ટ્રીય કૌશલ્ય વિકાસ મિશન દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે। તે યુવા વર્ગમાં અનુશાસન, આત્મવિશ્વાસ અને શારીરિક કૌશલ્યના વિકાસ માટે ખૂબ મહત્વનું પ્લેટફોર્મ પૂરું પાડે છે, જે દેશના ખેલો ઇન્ડિયા અને ફિટ ઇન્ડિયા અભિયાનને સમર્થન આપે છે। 30મી ઓક્ટોબરે યોજાનાર સમાપન સમારોહમાં અભિનેતા અને માર્ગદર્શક અક્ષય કુમાર વિજેતા ક્રીડાકારોને પુરસ્કાર આપી પ્રોત્સાહિત કરશે। આ કાર્યક્રમને ક્રીડા ઉત્સાહીઓ અને સ્પર્ધકો દ્વારા ઉત્સાહપૂર્વક આવકારવામાં આવ્યો છે, જે એક પ્રતિસ્પર્ધી ટિપ્પણી કરી કે આ મંચ કુડોને ગ્રામ્ય સ્તરથી શહેરો સુધી પહોંચાડવામાં સહાયક બન્યો છે। આ આયોજન ભારતમાં માર્શલ આર્ટ્સને લોકપ્રિય બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। વિજેતા ક્રીડાકારો ભવિષ્યમાં વિશ્વ કુડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટેની સજ્જતા વધારશે, જે દેશના ક્રીડા વારસાને વધુ બળ પૂરું પાડશે।